ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ડિપ્લોમા થર્ડ સેમ મિકેનિકલ સબ્જેક્ટ SM યુનિટ 1 આપણે જોઈ રહ્યા છે, જેમાં હૂકનો નિયમ. તો સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. એટલે કે સ્ટ્રેસ પ્રપોઝનલ સ્ટ્રેન, બરાબર, સ્ટ્રેસ પ્રપોઝનલ સ્ટ્રેન. તો આ જે નિયમ જે છે એને આપણે હૂકનો નિયમ જાણીએ છીએ, ઓકે. જેને બીજી રીતે આપણે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન તરીકે પણ ઓળખીએ છીએ, ઓકે. કમ્પોઝાઇટ સેક્શન વિશે સમજૂતી. તો સૌપ્રથમ મટિરિયલ સાયન્સ આપણે સ્ટડી કર્યું હોય તો એની અંદર મટિરિયલની અંદર કમ્પોઝાઇટ મટિરિયલ વિશે આપણને થોડો ઘણો આઈડિયા હોય. તો કમ્પોઝાઇટ મટિરિયલ એટલે કે બે કે તેથી વધુ મટિરિયલનો બનેલો હોય. કોઈ પણ સેક્શનની વાત કરેલી છે તો કમ્પોઝાઇટ સેક્શન જે છે એ બે કરતાં વધારે મટિરિયલનો બનેલો હશે, ઓકે. તો આ તમે ફિગર જોઈ શકો છો. મટિરિયલ એક બતાવેલું છે, મટિરિયલ બીજું બતાવેલું છે, ઓકે. તો સિગ્મા 1 અને પી બે ઇક્વેશન આપણને મળશે. તો એનું એક ઇક્વેશન શું મળશે? E1 અપોન E2 ઇન્ટુ સિગ્મા 2, બરાબર છે. બીજું જે છે એ સિગ્મા 1 ઇન્ટુ એરિયા 1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2 એટલે કે એરિયા 2. આ ફિગર જે છે એની અંદર તમે જોઈ શકો છો પ્રેશર પી અહીંથી એપ્લાય કરીએ છીએ આપણે કોમ્પ્રેસિવ ફોર્સ. અહીં ગાડી પ્રેશર 1 પ્રેશર 2 બંને જે મટીરિયલ માટે અલગ અલગ આપણે જોયું તો અહીં ગાડી P1 અને P2, ઓકે. લેન્થ ઇન્ડિકેટ કરેલી છે. તો આ એક કમ્પોઝાઇટ સેક્શન બતાવેલો છે. તેના એકોર્ડિંગ અહીં બે ઇક્વેશન આપણને મળે છે. રેઝિલિયન્સ એટલે કે કોઈ પણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ સ્ટ્રેન એનર્જી. રેઝિલિયન્સ માટે એક શબ્દ યાદ રાખજો, ટોટલ સ્ટ્રેન એનર્જી, બરાબર છે. રેઝિલિયન્સ માટે એક શબ્દ યાદ રાખવાનો, ટોટલ સ્ટ્રેન એનર્જી. કુલ સ્ટ્રેન એનર્જીને રેઝિલિયન્સ કહેવામાં આવે છે, બરાબર છે. અને એનું સૂત્ર આપણને મળે છે U બરાબર સિગ્મા સ્ક્વેર 2E ઇન્ટુ V, ઓકે. યુનિટ ખાસ યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ mm. શું છે? ન્યૂટન ઇન્ટુ mm. પ્રૂફ રેઝિલિયન્સની વાત કરીએ તો કોઈ પણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે, ઓકે, સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રેઝિલિયન્સ કહેવામાં આવે છે, ઓકે. સ્થિતિસ્થાપકતાની હદની અંદર જે કુલ સ્ટ્રેન એનર્જી જે સ્ટોર થાય, સંગ્રહ થાય, એને આપણે પ્રૂફ રેઝિલિયન્સ તરીકે ઓળખીએ છીએ, ઓકે. અને જે પ્રૂફ રેઝિલિયન્સ જે છે એને મહત્તમ સ્ટ્રેન એનર્જી પણ કહેવાય છે. હવે છે લિનિયર સ્ટ્રેન. તો લિનિયર સ્ટ્રેનની વાત કરીએ તો બારની એકમ લંબાઈની અંદર જે ફેરફાર થાય એને લિનિયર સ્ટ્રેન કહેવાય. બારની એકમ લંબાઈની અંદર જે ફેરફાર થાય એને લિનિયર સ્ટ્રેન કહેવાય. એટલે એનું સૂત્ર શું મળશે? ડેલ્ટા L બાય L, બરાબર છે. લિનિયર સ્ટ્રેન એટલે કે એકમ લંબાઈમાં થતું ફેરફાર, ઓકે. એ જ રીતે લેટરલ સ્ટ્રેન. તો લિનિયર સ્ટ્રેનની અંદર એક વસ્તુ આપણે ધ્યાનથી યાદ રાખવી પડશે કે લંબાઈની અંદર જે ફેરફાર થશે, એકમ લંબાઈમાં જે ફેરફાર થાય ને એને લિનિયર સ્ટ્રેન કહેવાય. જ્યારે એકમ વ્યાસની અંદર જે ફેરફાર થાય, બરાબર છે, એકમ વ્યાસની અંદર જે ફેરફાર થશે એને લેટરલ સ્ટ્રેન કહેવાશે, જેને સિગ્મા ડેશ બરાબર દર્શાવવામાં આવે છે ડેલ્ટા D બાય D, ઓકે. લંબાઈમાં જે ચેન્જીસ, જે ફેરફાર થઈ જશે એને લિનિયર સ્ટ્રેન કહેવાશે. જ્યારે ડાયામીટરમાં જે ફેરફાર થશે એને લેટરલ સ્ટ્રેન કહેવામાં આવશે. લિનિયર એટલે લંબાઈ અને લેટરલ એટલે ડાયામીટર, આટલું યાદ રાખજો. શિયર સ્ટ્રેસ અને બેન્ડિંગનો ડિફરન્સ પૂછાય છે, એ આપણે જોઈશું. તો શિયર સ્ટ્રેસ પહેલાં જોઈએ. કોઈ પણ પદાર્થ પર બે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને તેની કાર્યરેખા એક નથી તેવા જે બળો લાગે એ બળની સમાંતર દિશામાં ચીરાઈ જાય, આ જે પેદા થતી સ્ટ્રેસ જે છે એને શિયર સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે,
ઓકે. બેન્ડિંગ સ્ટ્રેસ જોઈએ તો બીમ ઉપર ભાર લગાડતા બીમનું નમન થશે અને બીમ નમવાથી પેદા જે સ્ટ્રેસ થાય એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવાય છે. સૂત્ર આપણે જોઈશું તાવ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એએસ. યુનિટ ખાસ યાદ રાખજો ન્યૂટન પર mm સ્ક્વેર. અને બીજું એક સૂત્ર જોઈએ તો એફ બરાબર m/z. એ યુનિટ બંનેના કેવા છે? સરખા છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે E, કેપિટલ E, સ્થિતિસ્થાપકતાની હદમાં ઓકે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે ગુણોત્તર જે છે એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય. સ્થિતિસ્થાપકતાની હદની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે ગુણોત્તર છે એટલે કે E ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર. ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર આ બધી ડેફિનેશનો જે છે એ જીટીયુની અંદર વારંવાર પૂછાય છે. તમને ડિફાઇન કરીને 5 ડેફિનેશન આપી દેશે કાં તો 7 ડેફિનેશન આપી દેશે. 7 માર્કનો એક ક્વેશ્ચન નીકળશે અહીં ગાડીથી. ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન બધી ગોખી નાખજો, તૈયાર કરી નાખજો અને ખાસ એના યુનિટ યાદ રાખજો જેથી કરીને ન્યુમેરિકલ જ્યારે પૂછાય તો એમાં યુનિટ તમને સારી રીતે યાદ રહે. ઓકે. નેક્સ્ટ બલ્ક મોડ્યુલસ એટલે કે કે. જો કોઈ પદાર્થ 3 સરખા મૂલ્યના અને પરસ્પર લંબ હોય એવા બળોની અસર હેઠળ આવે ત્યારે તેમાં પેદા થતી જે સ્ટ્રેસ જે છે અને ઉત્પન્ન થતા વિકાર એટલે કે ડિફોર્મેશન જે થાય એના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહેવાય. એટલે બલ્ક મોડ્યુલસ એટલે સ્ટ્રેસ અપોન ઇવી એટલે કે જે એમાં વિકાર જે થાય શું કહે છે? પેદા થતા સ્ટ્રેસ અને ઉત્પન્ન થતા કદનું જે ડિફોર્મેશન જે થાય એની વાત કરેલી છે. એનો જે ગુણોત્તર જે છે એને આપણે કે બલ્ક મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. ઓકે. મેથેમેટિકલી એને કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ઇવી તરીકે ઓળખવામાં આવે છે અને ન્યૂટન પર mm સ્ક્વેર. શિયર ફોર્સની વાત કરીએ જ્યારે કોઈપણ પદાર્થ પર 2 સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તેની કાર્યરેખા એક નથી તેવા 2 લંબ ભાગો ત્યારે પદાર્થ બળની સમાંતર સમતલમાં ચીરાઈ જાય આ પ્રકારના જે ભાર જે છે એને શિયર ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે ફિગર જોઈ શકો છો. શિયર બિફોર શિયરિંગ, શિયર થાય એની પહેલાંનો ફિગર છે અને શિયર થયા પછીની ફિગર છે. તો તમે જોઈ શકો છો આનું સેક્શન અને આનું સેક્શન જોઈ શકો છો. શિયર થયા પછી વચ્ચે કેવું થઈ ગયું? ચીરાઈ ગયું. બરાબર. સ્ટ્રેસ આપણે એની સંજ્ઞા આપણે જોઈ. ઓકે. એકમ ક્ષેત્રફળ ઉપર બાહ્ય બળ સામે પેદા થતા અવરોધને એટલે કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. બરાબર. એ લખેલું જ છે સૂત્ર, ફોર્સ અપોન એરિયા. યુનિટ યાદ રાખવાનો ન્યૂટન પર mm સ્ક્વેર. સ્ટ્રેન એટલે વિકાર એટલે કે ડિફોર્મેશન. એકમ લંબાઈમાં થતા ફેરફારના દરને સ્ટ્રેન કહેવાય. સૂત્ર યાદ રાખશો ડેલ્ટા L/L. યુનિટ શું આવશે? યુનિટ સ્ટ્રેનનો યુનિટ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. સ્ટ્રેન એનર્જી કોઈપણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લાગતા તેમાં એનર્જીનો સંગ્રહ થશે એને સ્ટ્રેન એનર્જી કહેવામાં આવશે. U બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ વી. U બરાબર સિગ્મા સ્ક્વેર અપોન 2E ઇન્ટુ વી. કોઈપણ પદાર્થનું તાપમાન વધે તો તેનું શું થાય? વિસ્તરણ, એક્સપાન્શન થાય. તાપમાન ઘટે તો તેનું સંકોચન એટલે કોન્ટ્રાક્શન થાય. આનો જે અવરોધ કરે બરાબર છે એમાં અવરોધ કરે એટલે શું થાય? સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. બરાબર છે. એને તાપમાન પ્રતિબળ કહેવાય. તો એનું મેથેમેટિકલી એનું ઇક્વેશન શું મળશે? સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા TE. દટ્ટા માપકની વ્યાખ્યા આપો અને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના ગુણોત્તરને દટ્ટા માપક કહે છે. એટલે કે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મોડ્યુલસ ઓફ રેજિડિટી. મોડ્યુલસ ઓફ રેજિડિટી એટલે કે શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેન. શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેનનો જે ગુણોત્તર જે છે એને મોડ્યુલસ ઓફ રેજિડિટી કહેવાય છે. તાવ અપોન શું આવશે? તાવ અપોન
માં. ઓકે, ન્યૂટન પર mm સ્ક્વેર યુનિટ આવશે. યંગનો માપાંક. ઓકે, એ અગાઉ આપણે જોઈ લીધું. જે 6 નંબરની ડેફિનેશન છે એમાં તમે જોયું એ પ્રમાણે જ છે. પોઈઝન રેશિયો એટલે કે લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનનો જે ગુણોત્તર જે છે એને આપણે પોઈઝન રેશિયો કહીશું. મ્યુ બરાબર 1/m સિગ્મા ડેશ અપન સિગ્મા. પછી પ્રત્યારોપણનો સિદ્ધાંત પ્રિન્સિપલ. ઓકે, જો કોઈ પદાર્થમાં જુદા જુદા આડછેદ હોય અને દરેક આડછેદ પર જુદા જુદા બળો લાગતા હોય, સળિયાનું કુલ વિરૂપણ દરેક આડછેદના વિરુદ્ધના બેઝિક સરવાળા જેટલું થાય. એટલે કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ડેલ્ટા L1 પ્લસ માઇનસ ડેલ્ટા L2 પ્લસ માઇનસ ડેલ્ટા L3. ઓકે, શું છે કે આડછેદ ઉપર જુદા જુદા આડછેદ હોય. ઓકે, કોઈ પદાર્થના કે મોટું સેક્શન હોય. ઓકે, દરેક આડછેદ પર જુદા જુદા બળો લાગતા હોય. સળિયાનું કુલ વિરૂપણ દરેક આડછેદના વિરુદ્ધના બેઝિક સરવાળા જેટલું થશે. ઓકે, ટેન્શન હોય તો પ્લસ, કોમ્પ્રેસિવ હોય તો માઇનસ. ટેન્શન એટલે કે ખેંચાણ પર આ તમે જોઈ શકો છો, ઓપોઝિટ ડિરેક્શન. કોમ્પ્રેસિવ સેમ ડિરેક્શન. ફેક્ટર ઓફ સેફ્ટી અપેક્ષિત કે વાસ્તવિક ક્ષમતાથી વધુ ભાર સહન કરવા ડિઝાઇનની અંદર અમુક સલામતી એટલે કે સેફ્ટીના પરિબળો ઉમેરવામાં આવે છે, તેને ફેક્ટર ઓફ સેફ્ટી કહેવામાં આવે છે. બલ્ક મોડ્યુલસ અગાઉ આપણે ડેફિનેશન જોયું. લાસ્ટ છે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. કોઈપણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદમાં એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેન એનર્જી ને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કહેવામાં આવે છે. એનો યુનિટ છે, એનો ઇક્વેશન છે સિગ્મા સ્ક્વેર 2e ઇન્ટુ વી અપોન વી. તો એનું ફાઇનલ શું મળશે? સિગ્મા સ્ક્વેર અપોન 2e. સિગ્મા સ્ક્વેર અપોન 2e. યુનિટ શું છે? ન્યૂટન પર mm સ્ક્વેર. આ તમને જે 15 ડેફિનેશન કરાવી GTU પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધી જ ડેફિનેશન કરી નાખવી. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.